નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 30 ડિસેમ્બર અને વાર થયો છે મંગળવાર। ગુજરાત વાસીઓ ફરી એકવાર થઈ જાજો સાવધાન। ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ, ઠંડી અને નવી સિસ્ટમોને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર દરિયાની અંદર મિત્રો ફરી એકવાર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમ સક્રિય થવાની સાથે દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી, તૂફાન, વંટોળની સાથે હવે આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ભારત દેશના દક્ષિણ ભારતના વિસ્તારો તરફ ગતિ કરશે। આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ નવી હાઈ પ્રેશર લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને અરબી સમુદ્રની અંદર નવી સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવ પણ બનતો જોવા મળી રહ્યો છે। હાઈ પ્રેશર લો પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મજબૂત વરસાદી સિસ્ટમની જે અસરોને લઈને અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ પોતાનો ભયંકર ઘેરાવો અને સિસ્ટમનો મોટો પટ્ટો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે। આમ અત્યારે ભર શિયાળા દરમિયાન આ દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે નવી બની રહેલી અને નવી આગાહીને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વર્ષ 2026ના ચોમાસાને લઈને અને આમ તો હવે પછી જાન્યુઆરી, ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધીની આગાહી વ્યક્ત કરી છે। ફરી એકવાર કમોસમી વરસાદ માવઠાને લઈને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ખાસ મિત્રો, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના વિસ્તારોની અંદર, ઈરાનના વિસ્તારોની અંદર, ઓમાનના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે નવી સિસ્ટમો સક્રિય બનતી હોય અને આગળ વધતા ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની જે મિત્રો અસર છે જોવા મળવાની છે। અને મિત્રો આગાહીને લઈને જો નજર કરીએ તો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે વાદળોના ઝુંડ પણ અત્યારે ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે। દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે એક ઘોર અંધાર પર છવાઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને મિત્રો જેમ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો આગળ આવતી જશે અને મજબૂત બનતી જશે તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આ સિસ્ટમ દરિયાના માધ્યમથી ભારતના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આગળ વધતી હશે અને આમ હવે પછી આવનારી 48 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર આગામી 48 કલાકની અંદર મિત્રો જો નજર કરીએ લાંબા ગાળાની આગાહી સામે આવી છે। લાંબા ગાળાના વિરામ બાદ ફરી એકવાર નવા જૂની થવાને લઈને અત્યારે નવી આગાહીઓ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ભારતના ભાગોમાં બરફ વર્ષાનો માહોલ જામ્યો છે। ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે -25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ડબલ ઋતુનો અહેસાસ દર્શાવતા હોય તેમ વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન અત્યારે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર બની રહેલું અને તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાઈ મારફત થકી આગળ વધતી હોય અને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ ગતિ કરતી જોવા મળી રહી છે અને હિન્દ મહાસાગરના આ વિસ્તારોની અંદર મિત્રો સક્રિય બની રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ખૂબ જ ખૂંખાર વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે। આમ હવે પછી દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી સિસ્ટમોની અસરને લઈને અને વાતાવરણમાં ફેરફારને લઈને ગુજરાતના હવામાનના સંપૂર્ણ વિસ્તારોની અંદર મિત્રો પસાર થતી જે કમોસમી વરસાદની જે સ્ટોફ લાઈનો એમની અસરોને લઈને આગામી 48 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગની પણ ચિંતાજનક આગાહી સામે આવી છે।
ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર, જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર, કચ્છના પણ સંપૂર્ણ વિસ્તારની અંદર આગાહીને લઈને નવી ખાસ કરીને આગાહી સામે આવી છે. અને કચ્છના પણ સંપૂર્ણ હવામાનની અંદર આગામી 48 કલાકની અંદર અતિ ભયંકર સાબિત થવાના છે, કારણ કે લખપત છે, આ સાથે મિત્રો ગાંધીધામ છે, રાપર છે, માંડવીના ક્ષેત્રથી લઈને નડિયાદના વિસ્તારોની અંદર, કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો શિયાળા દરમિયાન ઠંડી અને હવે પછી હળવા કમોસમી વરસાદનું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. કચ્છ ઉપર માવઠાનું સંકટ મિત્રો 100% જોવા મળ્યું છે અને તીવ્ર વાતાવરણમાં દબાણને લઈને અને પૂર્વીય ભારતના વિસ્તારોમાંથી પશ્ચિમી ભારતના ક્ષેત્રમાં, જેમાં પણ મિત્રો ખાસ ગુજરાતના વિસ્તારો સુધી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને અત્યારે ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર મિત્રો અનેક પ્રકારની અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સિસ્ટમ જેમ જેમ તીવ્ર બનતી જશે તેમ તેમ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે પછી પોતાની દિશા ફંટાવીને ભારત દેશના વિસ્તારોની અંદર આગળ વધતી પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળે છે. ખાસ જાણી લેજો કે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર હવે પછી હવામાનની અંદર ફેરફાર આવવાની શક્યતા રહેશે અને હવે પછી ગુજરાતમાં માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તાજી આગાહી શું સામે આવી છે મિત્રો તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડી અને બરફવર્ષાનો માહોલ જામ્યો. નવી હલચલ વરસાદી સિસ્ટમની સક્રિય થતા દક્ષિણ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો. હાલ મિત્રો આગાહીને લઈને જેમાં ફરી એકવાર બંગાળની ખાડીના આ તટીય ક્ષેત્રની અંદર દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો 1.5 કિલોમીટરના જે ક્ષેત્રની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના દરિયાની અંદર આ મિત્રો 1.5 કિલોમીટરના જે અંતર છે એરિયાની અંદર સતત નવા જૂની થવાને લઈને તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. આ સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમનો પોતાનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની જે અસરોને લઈને સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો અત્યારે મજબૂત ઘેરાવો વરસાદી સિસ્ટમનો પણ બનતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ સિસ્ટમો છે મિત્રો તીવ્ર બની રહી છે તેમ બંગાળની ખાડીના માધ્યમ થકી અત્યારે ધીમે ધીમે આગળ વધતી જશે તેમ તેમ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર એટલે કે શ્રીલંકાના જે વિસ્તારોની અંદર, મદુરાઈના વિશાખાપટ્ટનમના જે વિસ્તારો છે, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, કર્ણાટકના વિસ્તારોની અંદર, કેરળના જે જુદા જુદા વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ વચ્ચે હવે પછી ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદનું પણ મોટું સંકટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ભારતના તટીય વિસ્તારથી લઈને મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ઉપરાંત તમે જોઈ શકો છો અત્યારે લાઈવ રેન અને થંડર એટલે મિત્રો વરસાદની જે શક્યતા છે અને વીજળીના ચમકારાની જે આગાહી છે તેમના વિશે વાત કરીએ તો કે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયા સુધી સક્રિય મજબૂત વરસાદી સિસ્ટમના પટ્ટા આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર ફેરફાર આવી રહ્યો છે. નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને એમની દિશાને લઈને હવે પછી ભારતના જે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે, જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના દરિયામાં ફરી એકવાર દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય અને આમ આગામી દિવસોની અંદર બંગાળની ખાડીમાં પણ નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને 31 ડિસેમ્બરના રોજ એટલે કે આ વર્ષના છેલ્લા દિવસે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા રહેલી છે, કારણ કે રાજસ્થાન, આ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર તોફાનની શક્યતા રહેલી છે. અને ફરી એકવાર મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે આવનારી 48 કલાકની અંદર વાતાવરણમાં પલટો આવશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ. જાણો શું લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો. અત્યારે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય બનવાની સાથે સાથે હવે પછી વરસાદનો ખતરો પણ અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે અને લેટેસ્ટ તાજી આગાહી પણ સામે આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર બંગાળની ખાડીના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને અત્યારે દક્ષિણી ભારતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આંધી, તૂફાન, વંટોળની સાથે જુદા જુદા ક્ષેત્રની અંદર અત્યારે વરસાદનું મિત્રો અત્યારે મોટું સંકટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખતરો પણ અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025ની વિદાયની
સાથે નવા વર્ષની શરૂઆત વર્ષ 2026ની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટા ફેરબદલો આવતા જોવા મળી રહ્યા છે. મિત્રો તમે ક્લાઉડ એટલે કે જે વાતાવરણમાં જે વાદળિયા વાતાવરણને લઈને જે શક્યતા જાહેર કરવામાં આવી છે એમાં તમે જોઈ શકો છો કડકડતી ભયંકર ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તો બીજી તરફ સક્રિય બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હવામાન વિભાગે પણ આવનારા 48 કલાકથી લઈને 72 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છના જુદા જુદા વિસ્તારોની અંદર પણ 31 ડિસેમ્બરના રોજ વરસાદ વરસવાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને ખાસ હવામાન વિભાગના જે જણાવ્યા મુજબ મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમને જોતાં ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને મિત્રો જો આપણે જણાવી દઈએ તો ગુજરાતના જે સરહદી જિલ્લાઓની અંદર કચ્છની અંદર પણ મિત્રો 31 ડિસેમ્બરના રોજ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. આ રીતે મિત્રો આવી રહેલી આગાહીને લઈને આખું વિશ્વ નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયાર રહેશે ત્યારે કચ્છના વાતાવરણમાં ફેરફાર આવતા ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાશે. જી હા દર્શક મિત્રો, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા કારણ કે શિયાળાની શરૂઆત સાથે નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાનો વાર ખેડૂતોને સહન કરવો પડશે. કેમ બદલાશે વાતાવરણ? હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનો પોતાની દિશા ફંટાવીને તોફાની પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મિશ્રણના કારણે કચ્છના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ રહેશે. આ ફેરફારના કારણે લઘુત્તમ તાપમાનની અંદર આંશિક વધારો થશે, ઠંડીમાં રાહત અનુભવાશે, પરંતુ ભેજનું પ્રમાણ હશે વાતાવરણમાં એ ભેજના પ્રમાણના કારણે વાદળોનું બંધારણ થશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં ધુમ્મસ અને ખાસ કહી શકાય કે મિત્રો આપણે વહેલી સવાર દરમિયાન જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એવું વાતાવરણ જોવા મળશે અને વાહન ચાલકો માટે પણ આ પડકારરૂપ વાતાવરણ રહેશે. અને આગાહીને લઈને ગુજરાતના કચ્છના વિસ્તારોમાં ખેડૂતો માટે આ કપરા સમાચાર સામે આવી રહેશે કારણ કે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વહેલી સવાર દરમિયાન જ્યારે ઠંડીનો અનુભવ થશે, બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ, અને હવે પછી 31 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના અંદાજિત 75% સુધીના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. આમ એક સાથે બબે વરસાદી સિસ્ટમ, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, એક બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ, આ બે વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને ખેડૂતો માટે પણ આ અનેક પાકો માટે આ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ તો નુકસાની ખેડૂતોને પણ થવાની છે. ખાસ ફરી એકવાર કચ્છના ખેડૂતોએ માવઠાની અસર વેઠવી પડી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને ખાસ ખુલ્લા વાતાવરણને લઈને ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાણા છે. ખેડૂતો પોતાના માલ સારી જગ્યાએ છે એ મિત્રો ખસેડી દે તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે. આમ એક તરફ નવા વર્ષની શરૂઆત સાથે રાજ્યના હવામાનમાં પણ મોટા ફેરફારો આવવાની અત્યારે પૂરેપૂરી શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે. તોફાન સક્રિય બનવા જઈ રહ્યું છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્ય ઉપર હળવા વરસાદ પણ લાવી શકે છે અને વરસાદનું જે સંકટ છે એ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે વર્ષ 2026ના ચોમાસાની આગાહીને લઈને શું આગાહી સામે આવી છે ગુજરાતમાં આ જાન્યુઆરી મહિનાથી લઈને જે એપ્રિલ મહિના સુધીની જે આગાહી સામે આવી છે એમના વિશે મિત્રો સૌપ્રથમ આપણે નજર કરી લઈએ. તો હાલ મિત્રો જો આપણે જણાવી દઈએ તો સૌથી પહેલાં જે રીતે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં જે આવનારા દિવસોને લઈને જેમાં જાન્યુઆરીથી લઈને જૂન મહિના માટે એટલે કે વર્ષ 2026ના 1 થી 6 મહિના સુધીની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ખાસ કે વર્ષ 2026ની શરૂઆત ગુજરાતમાં કમોસમી વરસાદ જે દર્શક મિત્રો કારણ કે 31 ડિસેમ્બરના રોજ કચ્છના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદ છે એ મેઘતાંડવ છે એ વરસાદને લઈને શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો જો નજર કરવામાં આવે તો અંબાલાલ પટેલે જાન્યુઆરીથી લઈને માર્ચ મહિનાની અંદર એટલે કે મિત્રો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે કે પહેલા 3 મહિનાની અંદર અંદાજિત ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર છે એ વધુ રહેવાનું છે, પરંતુ જ્યારે એપ્રિલ મહિનાની અંદર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડશે એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને પતંગ રસિયા માટે એટલે કે મિત્રો 13 જાન્યુઆરીથી જે ગુજરાતનું હવામાન ચેન્જ થવા જઈ રહ્યું છે એટલે કે 13, 14, 15, 16 અને 17 આ મિત્રો 13થી લઈને 17 જાન્યુઆરીના જે સમયગાળા છે ત્યારે ઉત્તરાયણના જે સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પવન પણ સારો રહેવાનો છે. ખાસ કે મિત્રો જો વાત કરીએ તો 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના દિવસે પણ સારો પવન રહેશે, પરંતુ જૂન મહિનાની શરૂઆત સાથે જૂન મહિનાની 12 તારીખ આસપાસ ચોમાસાનું આગમન
નૈઋત્યના ચોમાસાનું આગમન ગુજરાતમાં વિધિવત રીતે થશે, જેમાં બંગાળની ખાડીમાં નવા લો પ્રેશરો બનશે. હાલ મિત્રો અત્યારે 2 વરસાદી સિસ્ટમ તો ઓલરેડી એક્ટિવ થઈ રહી છે, એક હિન્દ મહાસાગરના અરબ સાગરના અડીને આવેલા વિસ્તાર અને એક બીજી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીથી હિન્દ મહાસાગરના વિસ્તારો સુધી બની રહી છે. જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બરફવર્ષાનો માહોલ જામ્યો છે. આમ ગુજરાતના હવામાનને લઈને આવનારા દિવસો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે. અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં આજે એટલે કે મિત્રો અત્યારે હાલ 30 તારીખના સમયગાળા દરમિયાન તો કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ 31 ડિસેમ્બરની શરૂઆત સાથે વહેલી સવારથી જ ગુજરાતમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળવાનું છે. અને એ વાતાવરણને કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને ભેજના પ્રમાણના કારણે વાદળિયું વાતાવરણ છે એ પણ ગુજરાતમાં બની શકે છે. આમ ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીનું જોર પકડાઈ રહ્યું છે, દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની શક્યતા છે. અને અત્યારે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો પણ વધારો થયો છે, એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આમ એક સાથે નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને નવા હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે ખાસ જોઈ શકો છો ગુજરાતના હવામાનને લઈને પરેશભાઈ ગોસ્વામીનું શું કહેવું છે. પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે હાડ થીજાવતી ઠંડી પડશે. કોલ્ડ વેવની અત્યારે કોઈ શક્યતા જાહેર કરવામાં નથી આવી, પરંતુ ગુજરાતમાં જે રીતનું હવામાન નિર્માણ થઈ રહ્યું છે, કદાચ કોઈક ભાગોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી આગાહીઓ છે એ પણ જાહેર કરી દેવામાં આવી શકે છે. મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું જાન્યુઆરી મહિના સુધી, તો કે જાન્યુઆરી મહિનાના મિત્રો પહેલાં 7 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આ સાથે મિત્રો ઠંડા પવનો ફૂંકાશે, જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની શક્યતા. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરો, જેમાં માલદીવનો જે વિસ્તાર છે, આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારમાં મિત્રો કચ્છના ખાસ કરીને મિત્રો શ્રીલંકાના જે વિસ્તારો છે, શ્રીલંકામાં પણ અત્યારે ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતના ભાગોમાં બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોની સાથે તમિલનાડુ, તેલંગાણાના વિસ્તારોની અંદર નોઈડા લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ભુવનેશ્વર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતના વિશાખાપટ્ટનમની સાથે વિજયવાડાના વિસ્તારો છે, કોલકાતાના વિસ્તાર, એટલે કે મિત્રો પશ્ચિમી ભારતના ભાગોમાં પણ હળવાથી તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. પરંતુ અત્યારે ગુજરાતના વાતાવરણમાં કોઈ પણ પ્રકારની શક્યતા નથી. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં કચ્છના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેમાં લખપત છે, ખાવડ છે, રાપર છે, ગાંધીધામના વિસ્તારની સાથે મિત્રો માંડવી લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો નડિયાદ છે, નવસારી આજુબાજુના જે વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો નજર કરીએ તો સુરતના વિસ્તારો છે, વલસાડના વિસ્તારોમાં કોઈ વરસાદની શક્યતા નથી. સૌરાષ્ટ્રના પણ મિત્રો ભાવનગર છે, ખરસલિયા, સોનગઢ, પાલિતાણા છે, આ સાથે તળાજા છે, મહુવા છે, રાજુલા છે, કુંડલા છે, આ સાથે ઉના, તુલસીશામ, કોડીનાર, વેરાવળના વિસ્તારમાં પણ વહેલી સવાર દરમિયાન ધુમ્મસનું વાતાવરણ અને માવઠાને લઈને અત્યારે કોઈ શક્યતા નથી. પરંતુ આવનારા 31 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પશ્ચિમ દિશા તરફથી પાકિસ્તાનના વિસ્તારો તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છમાં 100% વિસ્તારોમાં છે મિત્રો ભર શિયાળે વરસાદ પડવાને લઈને વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે છે એ વ્યક્ત કરી છે.